મિત્રો, આજના વિડીયો પહેલાં એક વાત કરું કે તમે ઘણી બધી સિટીમાંથી મને જુઓ છો, જેમ કે બરોડા, અમદાવાદ, સુરત અને અમુક વ્યૂઅર્સ નેપાળના પણ છે. તો જે પણ વ્યૂઅર્સ જુએ છે એ વિડીયોને લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો, કારણ કે તમારો એક સબસ્ક્રાઈબ અમારા માટે એક મોટિવેટનું કામ કરે છે. તો તમે વિડીયો જુઓ છો એ ખૂબ સારી વાત છે અને વિડીયો ઘણા લોકો શેર પણ કરે છે. તો પ્લીઝ તમે આ વિડીયો જુઓ અને આ વિડીયો એક તમારા બાળકના લાઈફ માટે છે. તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. શું તમે જાણો છો કે તમારા બાળકને ડિમોટિવેટ કરવામાં અથવા તો એને ડિપ્રેશનમાં લાવવામાં અથવા તો એને પાછળ રાખવામાં સૌથી પહેલાં પેરેન્ટ્સનો હાથ છે. હવે તમને એમ થતું હશે કે આવી વાત કેમ કરે છે, તો એક ઉદાહરણ તરીકે સમજાવું કે તમે છોકરાના પેરેન્ટ્સ મિટિંગમાં ગયા અને ત્યાં ટીચરે તમને એવું કીધું કે તમારું બાળક એકદમ ડમ્પ છે, ભણવામાં હોશિયાર નથી, મસ્તી કરે છે, ભણવામાં ધ્યાન નથી આપતો, એને આ સબ્જેક્ટમાં ઇન્ટરેસ્ટ નથી. આવા ઘણા બધા એક્સક્યુઝ ટીચર્સ કરતા હોય છે. પરંતુ એઝ અ પેરેન્ટ્સ તમે પણ ઘરે જઈને બાળકને આ જ વસ્તુ વારી ઘડીએ રિપીટ કરો છો કે તું ભણતો નથી, તારી ટીચરની આવી કમ્પ્લેન આવે છે કે તું ડમ્પ છે, તને યાદ નથી રહેતું, તારા માર્ક બરાબર નથી આવતા. અને ઘણા પેરેન્ટ્સ તો હજી બાળકને પૂછ્યા વગર જ ઘણીવાર ટીચરની સામે જ એને મારવાનું શરૂ કરી દે છે, વિધાઉટ કે કોઈ એને ક્લિયરિફિકેશન વગર. તો પેરેન્ટ્સ આવું નહીં કરો, કારણ કે ટીચરે જે તમને કીધું એ એનું ખાલી એની જે ટીચર સાથે એ 4-5 કલાક રહે છે એ એનું હોલ બિહેવિયર તરીકે એ તમને કહે છે. પરંતુ બાળક સૌથી વધારે તમારી જોડે રહે છે. સૌથી પહેલાં તો બાળકને જોડે વાત ક્લિયર કરો અને જો એ વાતમાં એવું લાગે કે ટીચર ખોટા છે અથવા તો ટીચરની કંઈ મિસ્ટેક થાય છે, તો ટીચર સાથે કન્વર્સેશન કરીને એ વાતને ક્લિયર કરો કે મારું બાળક આવું નથી. અને ઇનકેસ જો ટીચરે જે કમ્પ્લેન કરી છે એ કમ્પ્લેન જો સાચી હોય તો બાળકને તરત ખીજવાઓ કે મારો નહીં, કે બધાની વચ્ચે એને ડિમોટિવેટ નહીં કરો કે તું તો આવો જ છે, કે તને ટીચરે આવો જ ગણી લીધો છે. તો એના કારણે જો બાળક કદાચ મોટિવેટ થતો હશે ને કોઈ કારણથી, તો એ પણ ડિમોટિવેટ થઈ જશે કે મારા ટીચરે આવું કીધું કે મારા પેરેન્ટ્સે આવું કીધું એટલે હું આવો જ છું. તો ફ્રેન્ડ્સ, જો છોકરાની ભૂલ હોય અથવા તો ટીચરે જે કીધું હોય એને તમારે બાળકને એમ કહેવું જોઈએ કે બેટા ટીચરે આવી કમ્પ્લેન આવી છે, શું આ સાચી છે? અને જો એ કમ્પ્લેન સાચી ના હોય તો ટીચર સાથે વાત કરી એનું સોલ્યુશન લાવો અને એ વિશે તમારા બાળકને ખીજવાયા વગર કે માર્યા વગર એને શાંતિથી સમજાવો અને એમાં જે પણ પ્રોબ્લેમ છે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવવાની ટ્રાય કરો. એના કારણે બાળક ડિમોટિવેટ પણ નહીં થાય, બાળક ગુસ્સો પણ નહીં કરે અને એને હંમેશા બેકઅપમાં એક સપોર્ટ રહેશે કે મારા ફાધર મધર મારી સાથે છે. તો ફ્રેન્ડ્સ, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સને વિડીયો શેર કરો. થેન્ક યુ.